અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત હિક્સ એરફિલ્ડ નજીક એક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની છે, જેમાં વિમાનમાં સવાર 2 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. દિવાળી પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં માવઠાની અસર રહેશે, જેમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાત પર થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બરમાં હાડથી જવતી ઠંડીની આગાહી તેમણે કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. હવે ગણતરીના દિવસોમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણીનો સમય શરૂ થવાનો છે. આ સમયે મોટાભાગના લોકો રજાઓ લઈને ઘરે તહેવાર મનાવે છે, વતન જાય છે અથવા પ્રવાસે નીકળે છે. આવા સમયે ગુજરાતનું હવામાન દરેક પ્લાનને અસર પહોંચાડી શકે છે. તો જુઓ, હવામાન વિભાગે આજે જે આગાહી આપી છે તે મુજબ આવતા 20મી ઓક્ટોબર સુધીના 7 દિવસ ગુજરાતમાં કયું હવામાન રહેશે. રાજકોટમાં સોની બજારમાં આગ લાગતા એકનું મોત. રાત્રિના શ્રીહરિ કોમ્પ્લેક્સમાં બફિંગ પાલિશનું કામ શરૂ હતું ને એકાએક ભડાકો થયો. ફાયર વિભાગે માંડ આગ પર કાબુ મેળવ્યો. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.